જય દ્વારકાધીશ મારા વાલા ખેડૂત મિત્રો, આશા કરું છું સૌ મારા વાલા મિત્રો મજામાં હશો। તો આજે હું આપને જણાવવા માગું છું મારા વાલા મિત્રો જે લીંબુની ખેતી કરે છે, જેના લીંબુના બાગ બગીચા છે અને હાલ ઉનાળાના સમયમાં ઉત્પાદન મેળવવાનું અને આવક મેળવવાનો સમય હોય છે। તો આપ જોઈ શકો છો, પહેલાં તો તમે મારા બગીચાના લીંબુનો ઉત્પાદન જોઈ શકો છો। પછી હું તમને બતાવીશ કે આમાં આપણે શું કર્યું છે અને આપણે શું દવા કે કોઈ ઉપચાર કર્યો છે જેનાથી આપણું આવું ઉત્પાદન આવે છે। અને જોઈ શકો છો મારા વાલા મિત્રો, લીંબુનું ઉત્પાદન ખાસ કરીને ઉનાળામાં જેમ ઉત્પાદન વધારે હોય એમ ઉનાળામાં આવક મેળવી શકતા હોય છે મારા વાલા મિત્રો। તો ઘણા એવા મારા ખેડૂત મિત્રોની એવી કોમેન્ટ હોય છે કે ભાઈ ઉનાળામાં લીંબુમાં આવક કેમ વધારે મેળવી શકાય છે, કેમ ઉત્પાદન વધારો કરી શકાય છે। તો એમાં જે આપણે દવા નાખતા હોય તો નાખવાની છે, પણ એમાં ખાસ કરીને પાણીની અછત નથી રાખવાની। પાણીની અછત જેમ પડશે તેમ લીંબુનું જે ફ્રૂટિંગ છે એમાં આપણને અસર જોવા મળે છે, જોઈ શકો છો। ખાસ કરીને આપણે પાણીની અછત નથી રાખતા અને આમાં છાણિયું ખાતર તેમજ ડીએપી જેવા ખાતર આપણે નાખીએ છીએ। છાણિયું ખાતર આપણે 2 વખત નાખ્યું છે, જેથી આપણને ઉત્પાદનમાં ખૂબ સારી એવી વૃદ્ધિ જોવા મળી છે। ખાલી મોટા ફૂલ મોટા નહીં, નાના મોટા બધાય પાછળ ઝીણાથી બીજા નવા પણ ફ્રૂટિંગ આવતું જાય છે, જોઈ શકો છો આપ। નાના જે મોટું ફ્રૂટિંગ છે એનું ઉત્પાદન લેવાઈ જાય એટલે પાછળ પાછું બીજું નાનું ફ્રૂટિંગ છે તે મોટું થઈ જાય છે, જોઈ શકો છો। ને લીંબુમાં ઉત્પાદન એક સરખું રહે છે, કોઈ પણ રીતનો ગાળો નથી પડતો કે આજે આપણે ઉત્પાદન લીધું તો હવે 10-15 દિવસ પછી એવું નથી હોતું। લીંબુમાં હાલ અમારે 2 થી 3 દિવસમાં ફરી વખત પાછું ઉત્પાદન લેવા માટે બગીચો તૈયાર થઈ જાય છે અને ફ્રૂટિંગ પણ મોટું આવે છે। બસ એની ખાસિયત આપણા પાણીની અછત ખૂબ ઓછી પડવા દેવી પડતી હોય છે, જેનાથી લીંબુનો જે રસ છે ભરાવાની જે પ્રક્રિયા છે એમાં વિયોગ નથી પડતો, જોઈ શકો છો ફ્રૂટિંગનું સાઇઝ। આ લીંબુ હવે ઉત્પાદનમાં કાલ ફરી પશુઓનું ઉત્પાદન લઈ શકાય છે। હાલ પાણી પાવાનું ચાલુ છે, તો લીંબુડીમાં ખાસ કરીને આ બાબતનું થોડુંક ધ્યાન રાખવું હોય। ઘણા ખેડૂત મિત્રો પાણીની અછત હોય છે એટલે 3 થી 4 દિવસનો ગાળો વધુ પાડી દેતા હોય છે, જેથી લીંબુડી સુકાવાનો થોડોક ડર લાગતો હોય છે અને લીંબુડીમાં રસ ભરાવો જોઈએ ત્યાં ભરાતો નથી, એટલે થોડુંક લીંબુના ઉત્પાદનમાં અને નવા ફૂલમાં અસર પડે છે। અમારે હાલ નવા ફૂલની પણ શરૂઆત છે।
કોઈ પણ જાતનો ઉત્પાદનમાં એવો મોટો ગાળો નથી પડતો કે આપણા ઉત્પાદન દે એકાદે આપણે 10 થી 15 દિવસનો